રાજ્ય સરકારે જમીન માપણીમાં એક નવો કંઈક હુકમ કર્યો છે એવું જાણવામાં આવ્યું છે અને એ મુજબ સરકારનો દાવો એવો છે કે જે જિલ્લા કક્ષાએ DILR એટલે કે જમીન નિરીક્ષકની જે કચેરી હતી એ કચેરી હવે નીચે સુધી એટલે કે તાલુકા કક્ષાએ લઈ જવામાં આવશે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે જિલ્લા કક્ષાએ કચેરી હતી એ તાલુકા કક્ષાએ એટલે કે ટોટલ 307 કચેરીઓ ખોલશે। હા, આનાથી એક ફાયદો થશે કે ખેડૂતોએ જે જિલ્લા કક્ષાએ ધક્કો ખાવો પડતો હતો એ હવે તાલુકા કક્ષા સુધી ખાવાના છે, પણ ખેડૂતોએ ધક્કા તો ખાવાના જ છે। 15 વર્ષથી સરકાર જમીન માપણીમાં સુધારા ઉપર સુધારાના હુકમો કરે છે। ખેડૂતો પાસે જમીનની ભૂલ ભરેલી માપણીની અરજીઓ પણ કરાવડાવે છે। આ જે સરકારનો દાવો છે એમાં સરકારનું કહેવું એવું છે કે તાલુકા કક્ષાએ 15 સર્વેયરો હશે। મારે સરકારશ્રીને સવાલ પૂછવો છે કે અત્યારે જિલ્લા કક્ષાએ 10 સર્વેયર છે ખરા? જો જિલ્લા કક્ષાએ 33 ઓફિસોમાં 10 સર્વેયરો ન હોય તો તાલુકા કક્ષાએ 327 ઓફિસો તમે જે ખોલવાના છો ત્યાં 15 સર્વેયરો કેવી રીતે કરશો? તમે 10 સર્વેયરો જિલ્લા કક્ષાએ નથી આપી શક્યા, એ તાલુકા કક્ષાએ 15 સર્વેયરો કેવી રીતે આપશો? નંબર 2, 2014-15થી સતત અત્યાર સુધીમાં 15 વખત સરકારે જમીન માપણીની ભૂલ સુધારણા અરજીની મુદત વધારો કર્યો છે। ગુજરાતમાં લગભગ 7 લાખથી વધારે ખેડૂતોએ ભૂલ સુધારણા અરજી કરી છે। આ 7 લાખ અરજીઓ પૈકી એક ખેડૂતની એક ગામના નકશામાં અસર આપી છે ખરી? તો તમે નકશામાં તો અસર આપવાના નથી, તો આ જમીન માપણી ભૂલ સુધારણા અરજી કે ઓફિસોનું વિસ્તરણ કરવાનો મતલબ માત્ર અને માત્ર જે જિલ્લા કક્ષાએ લૂંટતા હતા ખેડૂતોને એ હવે તાલુકા કક્ષાએ લૂંટવાની છૂટ આપવા માટેની તમે દુકાનો ખોલી હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે। ગુજરાતની અંદર રાક્ષસી મહાકાય વીજ કંપનીઓ જે રીતે ગુજરાતના ખેડૂતોના ખેતરમાં 2013ના જમીન સંપાદનનો કાયદો હોય, 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય કે 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, એના ઉપર બુલડોઝર ફેરવી પોલીસ અને પ્રશાસનને સાથે રાખી અને ખેડૂતો ઉપર જે રીતે દમન અત્યાચાર કરવામાં આવે છે, ખેડૂતોના ગળા દબાવવામાં આવે છે, બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખેડૂતોના ખેતરમાં ડેલાના તાળા તોડી નાખવામાં આવે છે, આ તમામ પ્રશ્નોને લઈ અને રાજ્યના ડીજીપીને મળ્યા અને સાથે સાથે અમે રજૂઆત એ કરી છે કે આવનારી 15 જૂને જે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે એક કિસાન અધિકાર યાત્રાનું આયોજન છે એમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જે ટ્રેક્ટરો આવવાના છે તો એક પણ ટ્રેક્ટર ખેડૂતને હેરાન કરવામાં ન આવે અને શાંતિપૂર્ણ રીતે અમારી જે વાત છે એ ગાંધીનગર કરવા માટે અમને આવવા દેવામાં આવે અને હારે અમે એ માંગ કરી છે કે જેવી રીતે દ્વારકામાં ખેડૂતના ગળે પોલીસે ટૂંપો દેવાનો પ્રયત્ન કર્યો, ગઈકાલે મોરબીના જેતપરની અંદર જે રીતે બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, સુરેન્દ્રનગરના કોંઢ ગામની અંદર ખેડૂતના ડેલાનું જે રીતે તાળું તોડી નાખવામાં આવ્યું, બધા જ અનધિકૃત્ય હતા, એમની સામે પોલીસ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એટલે ત્રણેય બાબતો સાથે અત્યારે રાજ્યના ડીજીપીને મળી અને આ ખેડૂતોની જે રેલી છે એ શાંતિપૂર્ણ રીતે થાય અને પોલીસ હેરાન ન કરે આ માંગ કરવામાં આવી।